સબ સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા મામલે કાર્યવાહી થઈ છે। રાજ્યના આરોગ્ય મંત્રીની એન્જિનિયર સામે મોટી કાર્યવાહી, જેમાં અમરેલીના બાબરા તાલુકાના ચમારડી સબ સેન્ટર મામલે નોટિસ પાઠવી છે। ફરિયાદ બાદ એન્જિનિયરને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। સ્થાનિક સરપંચની પુરાવા આધારિત ફરિયાદ બાદ તપાસના આદેશ આપ્યા છે। ત્યારે પ્રાથમિક તપાસમાં ફરિયાદના મુદ્દા સાચા જણાતા કાર્યવાહી કરાઈ છે। ગુણવત્તા નિયંત્રણમાં નિષ્ફળતા અને બેદરકારી બદલ કાર્યવાહી થઈ છે। જાહેર નાણાંનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર સહન નહીં કરવાના આદેશ મળ્યા છે। સમગ્ર બાંધકામની ઊંડાણપૂર્વક ટેકનિકલ તપાસના પણ આદેશ મળ્યા છે। ખામીઓ દૂર કરી જરૂરી હોય ત્યાં નવેસરથી બાંધકામ કરાવાશે તેવું પણ કહેવામાં આવ્યું છે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, રાજ્યના આરોગ્ય મંત્રીની એન્જિનિયરની સામે મોટી કાર્યવાહી, જેમાં હવે ચમારડી સબ સેન્ટર મામલે આ નોટિસ ફટકારવામાં આવી છે, શું વિગતો? જી, અમરેલીના બાબરા તાલુકાનું ચમારડી ગામનું સબ સેન્ટર છે અને આ સબ સેન્ટરની અંદર નબળી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાની બાબત સામે આવી હતી। આ મુદ્દો રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા સુધી પહોંચ્યો અને આ પ્રકારની નબળી અને હલકી ગુણવત્તાના સબ સેન્ટરના બાંધકામ બદલ એન્જિનિયરને શોકોઝ નોટિસ જે છે તે આપવામાં આવી છે। સ્થાનિક સરપંચને તમામ પુરાવા આધારિત ફરિયાદ જે છે તે રાજ્યના આરોગ્ય મંત્રીને કરી હતી અને આ ફરિયાદની અંદર તથ્ય જી પ્રાથમિક દ્રષ્ટિએ તે ફરિયાદ સાચી જણાતા જ જે એન્જિનિયર છે તેને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને બેદરકારી બદલ જે પણ કસૂરવાર હોય તેની સામે પગલાં લેવા માટે પણ આદેશ અપાયા છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અહીંયા જે રીતે સબ સેન્ટરના બાંધકામની નબળી ગુણવત્તા મામલે કાર્યવાહી કરવામાં આવી છે। અમરેલીના બાબરા તાલુકાના ચમારડી સબ સેન્ટર મામલે નોટિસ ફટકારવામાં આવી છે, શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। અહીંયા સ્થાનિક સરપંચની પુરાવા આધારિત ફરિયાદ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં ફરિયાદના મુદ્દા એ સાચા જણાતા કાર્યવાહી કરવામાં આવી છે। ગુણવત્તા નિયંત્રણમાં નિષ્ફળતા અને બેદરકારી બદલ કાર્યવાહી થઈ છે।